કેમ છો? હું સીએસ સાર્થક પુરોહિત તમારા બધાનું સ્વાગત કરું છું કન્ક્લુઝન ગુજરાતીની અંદર. હવે આ વિડીયો ખાસ સ્ટોક માર્કેટની સિરીઝનો સિક્વન્સ નથી, પણ જે મારા જેવા ક્યુરિયસ પર્સન હોય એના માટે થઈને ખાસ કરીને આ વિડીયો છે. હું છે ને થોડું ઘણા સમયથી, કારણ કે મને આદત છે, હું છે ને પ્રશ્નાર્થ છું કે જ્યાં સુધી કોઈ વસ્તુ મને લોજિકલી અથવા તો મારો કન્સેપ્ટ ક્લિયર ન થાય ને ત્યાં સુધી મને એની પાછળ પડી જવાની આદત છે. તો આવું ઘણા સમયથી, જેમ કે આપણે સ્ટોક માર્કેટ કરતા હોય તો સ્ટોક માર્કેટની અંદર ઘણાને કેવું શીખવાની ઈચ્છા હોય તો આપણે ડે બાય ડે શીખતા જતા હોય. તો એવી જ રીતે ક્રિપ્ટો માર્કેટ એક એવી વસ્તુ છે કે તમને શું કહું સ્પેસિફિકલી, એનું ભવિષ્ય છે પણ અત્યારે થોડું અનરેગ્યુલેટેડ છે. તો જેવી રીતે આપણે પહેલા વિડીયોની અંદર વાત થઈ હતી ને કે આપણા બાપ દાદાએ ત્યારે એ લોકો માટે સ્ટોક માર્કેટ નવું હતું અને સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું તો એના પરિણામ ક્યાં સુધી આવ્યા. મેં તમને ઘણા એક્ઝામ્પલ પણ આપ્યા, રાઈટ, કે આ કંપનીની અંદર આટલા 1980ની અંદર તમે મૂકેલા હોય તો અત્યારે આટલા થઈ જાય, આટલા થઈ જાય, આટલા થઈ જાય. તો ક્યાંક ક્રિપ્ટો એવી વસ્તુ નથી ને. ભલે આપણે એવું નથી કરવાનું કે ક્રિપ્ટોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે નથી કરવાનું, પણ ક્રિપ્ટો ઘણા સમયથી આવી ચૂક્યું છે અને છતાં આપણા લોકો સુધી એનું એજ્યુકેશન નથી આવ્યું. અને એજ્યુકેશનની સાથે સાથે કે હું નથી કહેતો કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, મારો કોઈ પોર્ટફોલિયો નથી, પહેલાં જ કહી દઉં છું ક્રિપ્ટોની અંદર, પણ છે શું થોડુંક ટ્રાય કરીએ સમજવાની. એટલે આ કોઈ એટલા માટે જ આ વિડીયો થોડોક વિચિત્ર લાગશે તમને કે શું થઈ રહ્યું છે આની અંદર. એટલે થોડો મગજ તમારો અહીંયા રાખજો ને, થોડો લોંગ વિડીયો થઈ ને તો મને માફ કરી દેજો, બરાબર. હવે એક મિનિટ, આપણે વિડીયો સેટિંગ કરી લઈએ. પ્રભુ મારા વાલા, ચાયકા પાયકા. ઓફિસ પછી ઇંગ્લિશનું શૂટિંગ, ઇંગ્લિશ પછી ગુજરાતી, અને ગુજરાતીનો ત્રીજો વિડીયો. વેરી ગુડ સાર્થક, બરાબર. જો હવે હું હજી આને થોડું નાનું કરી દઉં, કારણ કે પાછળના વિડીયોની અંદર છે ને દેખાતું નહોતું, એટલે હું નહીં હોય ને તો ચાલશે વિડીયોની અંદર, પણ મારો વોઇસ હશે ને તો પણ બરાબર. હવે આપણે શરૂઆત ત્યાંથી કરવાની છે કે મારો પહેલો પ્રશ્ન જે મને આવેલો હતો, એટલે મને જે પ્રશ્ન સિક્વન્સમાં આવેલા હતા ને આપણે એ સિક્વન્સ વાઇઝ જવાનો પ્રયત્ન કરશું. એનું રીઝન એટલા માટે કહું કે નોર્મલી મને લોજિકલ પ્રશ્ન આવે છે મગજમાં, બરાબર. હવે જોજો તમે, પહેલી વસ્તુ શું મારા મગજની અંદર આવી કે ભાઈ ક્રિપ્ટો કરન્સી છે ને એની જરૂર શું છે. હું આપણે જે પૈસાની અત્યારે લેવડ દેવડ કરીએ છીએ એ સિસ્ટમની અંદર કાંઈક તકલીફ હશે અને એ સિસ્ટમની તકલીફને આ વસ્તુ બૂરતી હશે કે ભાઈ એને સપોર્ટ આપતી હશે તો થઈને આ મીન્સ વસ્તુ આવીને માર્કેટની અંદર. અને હજી એક ભાવે બતાવી દો, બરોબર. એક બિટકોઇનની વેલ્યુ બતાવે છે $1,58,000. એને આપણે ચેક કરી લઈએ. બિટકોઇન US ડોલર્સ, આની અંદર બતાવે છે $97. આમાં શું બતાવે છે? One Bitcoin currently costs which represents 0.20 last hours Bitcoin price today has increased today. બાયનાન્સની અંદર, બાયનાન્સ સારું પ્લેટફોર્મ છે તો બાયનાન્સની અંદર એક વખત ચેક કરી લઈએ. ના મેં કીધું ને 90, મને લાગ્યું કે ટ્રેડિંગ વ્યૂ ખોટું તો ના બતાવતું હોય, એટલે હવે ટ્રેડિંગ વ્યૂને આ રહ્યું 97,000, એટલે ગૂગલની અંદર થોડું વિચિત્ર બતાવે છે. $97,957 બતાવે છે. યસ, ઓબ્વિયસલી $97,892. એટલે જોવું છે તમારે ઇન્ડિયાના રૂપિયામાં કન્વર્ટ કરીને. એક મિનિટ, $97,000 ઇન્ટુ 83 રૂપિયા ગણું એટલે 80 લાખ રૂપિયા. એક બિટકોઇન લેવો હોય ને તમારે એટલે 80,51,000 ચાંદલો તમારે કરવો પડે, બરાબર. અત્યારે આપણે આ ભાવ લાઈવ ભાવ ચાલુ જ આવી રહ્યો.
ફરતો રહીએ છે. હવે આની જરૂર શું છે? ત્યાં આપણે વાત કરતા હતા કે ભાઈ ટ્રેડિશનલ સિસ્ટમની અંદર તકલીફ હશે ને, તો કે ભાઈ જે વ્યક્તિએ બિટકોઇન બનાવ્યું અને એની આ બધા એના ઓબ્ઝર્વેશન છે. પેલું એ વસ્તુ એવું કહે છે કે ટ્રેડિશનલ કરન્સીસ આર કંટ્રોલ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ્સ, સેન્ટ્રલ બેન્ક્સ એન્ડ ગવર્મેન્ટ્સ. એટલે કે ટ્રેડિશનલ કરન્સી કે તમે જે આજે આપણે નાણાં યુઝ કરીએ છીએ એ ગવર્મેન્ટ ગમે ત્યારે છાપી શકે છે. તો તમે જોયું હશે કે ઝિમ્બાબ્વેની અંદર થયું છે, એવા ઘણી બધી જગ્યાની અંદર ફુગાવો વધી જાય છે. ગવર્મેન્ટ મન ફાવે એમ છે ને નોટું છાપવા માંડે, લોકો છે ને થેલી ભરી ભરીને અથવા તો બેગ મોટા ભરી ભરીને નાનકડી દૂધની થેલી લેવા માટે જાય, તો એક ફુગાવો વધી જાય. તો એનું કારણ શું કે જ્યારે ગવર્મેન્ટ પોતાની રીતે નોટ છાપવા માંડે, અને ઓબ્વિયસલી આપણે ગવર્મેન્ટને ચૂંટીએ છીએ, પરંતુ ગવર્મેન્ટને ચૂંટ્યા પછી એ લોકો શું કરે છે એની ઉપર આપણો કોઈ કંટ્રોલ હોતો નથી. એટલે એનું એકાદ આવા 50 રીઝન હતા. એ વાંચ્યા પછી મને આ જેન્યુન રીઝન લાગ્યું કે હા ભાઈ એવું બની શકે કે ટ્રેડિશનલ કરન્સીસ આર કંટ્રોલ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ ધ ગવર્મેન્ટ. સેકન્ડ વસ્તુ, ક્રિપ્ટો કરન્સીસ પ્રોવાઈડ ડિસેન્ટ્રલાઇઝ અલ્ટરનેટિવ. ક્રિપ્ટો કરન્સી કઈ રીતે અલગ છે ને એને આપણે સમજશું. એક જ મિનિટ. ક્રિપ્ટો કરન્સી કઈ રીતે અલગ છે ને, ક્રિપ્ટો કરન્સી કઈ રીતે અલગ છે ને આપણે સમજીએ. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્ફ્લેશન. આ પણ જે લોકો થોડા માહિતગાર હોય છે ફાઇનાન્સ માટે, એના માટે બહુ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ લોકો કેવું કહેવા માંગે છે કે ઇન્ફ્લેશન આપણને ખબર છે કે ફુગાવાનો દર વધ્યા કરે, મોંઘવારી વધ્યા કરે, બરાબર. તો ફિએટ કરન્સી લૂઝિસ વેલ્યુ ઓવર ધ ટાઈમ ડ્યુ ટુ ઇન્ફ્લેશન. થોડું ગહનતાથી સમજીએ આને. એક્ઝામ્પલ તરીકે, તમારા ફોરફાધર્સે, દાદાએ કે એણે 100 રૂપિયાની નોટ 1980માં એમનેમ રાખી મૂકી હોત લેમિનેશન કરાવીને. એ 100 રૂપિયાની નોટ તમે અહીંયા સુધી લઈ આવત તો એની વેલ્યુ શું થઈ હોત? એની વેલ્યુ ઘટેલી હોત, બરાબર. આ છે ને બિટકોઇનમાં એપ્લિકેબલ નથી થતું ક્રિપ્ટો કરન્સીની અંદર. શું કામ એને? કારણ કે એણે પહેલેથી લિમિટેડ સપ્લાય રાખી 21 મિલિયન કોઇન્સની. હવે જે લોકો માહિતગાર છે ને એમને આઈડિયા આવી જશે હું શું વાત કરું છું. આપણી ડોલર્સ ને એ બધું છે ને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, ડોલર્સ છે કે ભાઈ દિરામ્સ છે કે ભાઈ રૂપિયા છે, એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ છે ને છાપવાના વધતા ગયા. એટલે કેવું થયું કે આની વેલ્યુ ઘટતી ગઈ પ્લસ મોંઘવારી વધતી ગઈ. એ થોડું ટેકનિકલ વસ્તુ થઈ જાય. અને ક્રિપ્ટો કરન્સી છે ને એની સપ્લાય લિમિટેડ છે, લાઈક ગોલ્ડ. એટલે કે એ ઓલવેઝ વેલ્યુએબલ રહેવાનો છે. ક્રિપ્ટો કરન્સીની અંદર બિટકોઇન 21 મિલિયન જ છે. કઈ રીતે એ આપણે આગળ જોઈએ. એટલે આને છે ને બીજું નામે આપી દીધું ડિજિટલ ગોલ્ડ. પણ તમારે અહીંયા સુધી મને ખબર છે કે અહીંયા સુધી હજી થોડું થોડું ઉપરથી જતું હશે. હવે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે આ જે 97,000 ભાવ છે, 97,000 ભાવ પહોંચ્યો કેમ એની વાત કરીએ. કોણ લઈ આવ્યું? હિસ્ટ્રી ઓફ બિટકોઇન. 1980ની અંદર 2 કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા, ડેવિડ ચમ અને વેઇદેઈ. આ લોકોએ ભેગા થઈ અને ક્રિપ્ટો કરન્સી લઈ આવવાની ટ્રાય કરી. હવે ક્રિપ્ટો કરન્સી શું છે હું તમને એક પેનડ્રાઈવ કાઢીને બતાવું ને. માની લો તમે આ એક ફોર એક્ઝામ્પલ આ પેનડ્રાઈવ છે. આ પેનડ્રાઈવની અંદર હું તમને એક નોટ આપીને આમ કહી દઉં કે આ તમારા 1 લાખ રૂપિયા, એની અંદર તમને એક બિટકોઇન આપીને આપી દો. એટલે એ લોકોએ પ્રયત્ન 1980થી સ્ટાર્ટ કરી દીધા. 1980ની અંદર મશીનરી એવી નથી, 1980ની અંદર કોમ્પ્યુટર એટલા સપોર્ટ નહોતા કરતા, 1980ની અંદર ઇન્ટરનેટ સપોર્ટિવ નહોતું. બિચારા ફેલ ગયા. એટલે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે પ્રયત્ન ચાલુ રાખતા હોય છે પણ પ્રયત્ન આપણા સુધી પહોંચતો ન હોય. એટલે એટલો મતલબ એવો નથી કે લોકો ખાલી સફળતાને જોવે છે, પણ જે પ્રયત્નો કરતા હોય એના માટે પણ આપણે ચીયર અપ કરવું જોઈએ. હવે આવી જ રીતે બીજા વ્યક્તિઓ પણ છે. નિક સેબ્ઝો છે, એને બીટ ગોલ્ડ બનાવ્યું સ્ટાર્ટિંગની અંદર. પણ આ બધી વસ્તુ ફેમસ ક્યારથી થઈ? 2008ની અંદર. જોજો હું તમને ક્રિપ્ટો કરન્સીમાં આખો તમને પારંગત કરાવી દઈશ કે તમારે સમજવું હોય કે ખરેખર આ વસ્તુ શું છે. 2008ની અંદર એક એનોનિમસ ફિગર સાતોશી નાકામોટો, એણે પહેલી વખત છે ને એક વ્હાઇટ પેપર આવે એ ગૂગલ જેવું જોઈએ, એણે છે ને એની અંદર પહેલી વખત આપ્યું બિટકોઇન અ પિયર ટુ પિયર ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ. એટલે કે આ સતોશી નાકામોટો છે ને હજી સુધી એની કોઈ દિવસ આઈડેન્ટિટી રિવીલ થઈ નથી. હજી તમને લોકોને અહીંયા પણ બતાવી દઉં ગૂગલની અંદર સર્ચ કરીને કે સાતોશી નાકામોટો જો છે. આ કોણ બાપુ હોય છે? આ કોણ હશે? આ હશે પાકું સાતોશી નાકામોટો છે.
ખબર જ નથી હજી સુધી. આ ભલે આની અંદર આ બધાનો ફોટો બતાવ્યા કરે, જો ક્વેશ્ચન માર્ક આવશે અહીંયા પણ, અહીંયા પણ, અહીંયા પણ, અહીંયા પણ, અહીંયા પણ, કે ખરેખર સતોશી નાકામોટો છે કોણ. એટલે તમને હવે એણે છે ને બિટકોઇન લોન્ચ કર્યા ને બિટકોઇન, તો બાપુએ પોતે 50 રાખી લીધા કે ગમે એ 50 બિટકોઇન મારા, બાકી તમારે જે કરવું હોય એ કરો. કારણ કે એને નથી ખબર ને કે આગળ જઈને એટલી વેલ્યુ જવાની. બાકી હવે આજે હું કોઈ કરન્સી ઇસ્યુ કરતો હોય અને મને ખબર હોય કે દુનિયાને ઉપાડી લેશે, બરાબર. હવે આજે હું માની લો કે આ વિડીયો અપલોડ કરું, તો આ વિડીયો અપલોડ કરું એને મને નથી ખબર કે આને 1 મિલિયન વ્યૂઝ આવશે, 10 મિલિયન આવશે. મારું મન તો એમ કે આખું ઇન્ડિયા જોશે. એટલે હોપ ઇઝ ધ બેસ્ટ વસ્તુ છે, પણ કેટલા જોશે એના પ્રમાણે હું કંઈ પ્રિડિક્શન કરીને તો ચાલી ન શકું. આવી જ વસ્તુ થઈ. બાપુએ ખાલી 50 જ બિટકોઇન પોતાની પાસે રાખ્યા, બાકીના છોડી દીધા. તો બિટકોઇન મને ખબર છે બહુ બધા પ્રશ્ન આવશે, હું તમને લઈ જાઉં છું ધીરે ધીરે. યાદ એટલું રાખજો કે પેપર કરન્સી કે ભાઈ આપણે જે અત્યારે નોટ ઉપયોગ કરીએ છીએ એ બીજા ઉપયોગ કરતા હતા, બીજાના કંટ્રોલમાં છે. એટલા માટે થઈને આપણે એ બીજી કરન્સીની સિસ્ટમની જરૂર છે. 2008માં સાતોશી નાકામોટો ભાઈ સાહેબ આવ્યા, એણે બિટકોઇન ઇસ્યુ કર્યા. તો મને ખબર તમારો મગજમાં પ્રશ્ન એ આવતો હશે કે ખરેખર શું એનો આઈપીઓ આવ્યો હશે, બિટકોઇન આવ્યા કઈ રીતે. એ બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવી કે બિટકોઇન આજે માની લ્યો કે શું ત્યારે બિટકોઇનનો 2008માં કદાચ આપણે નાનકડા હોઈએ, મારી ઉંમરના લોકો, બરાબર. બાકીના લોકો જેને ફાઇનાન્સમાં ખબર ન પડતી એણે કોઈ દિવસ ધ્યાન ના આપેલું હોય, પણ અત્યારે આઈપીઓ ભરતા હો. તો શું બિટકોઇનનો આઈપીઓ હતો કે જેમાં લોકો બહારના લોકો ભરી શક્યા ને આપણે ન ભરી શક્યા? નહીં, એ આઈપીઓ નહોતો, એ ગેમ રમાડતા હતા. હે યાર, બહુ બધું કન્ફ્યુઝન થાય છે. ગેમ રમાડતા હતા. હાલો ત્યાં જાય આપણે, પણ મને ખાલી 5 મિનિટ તમારી આપો, બીજી વસ્તુ સમજાવી છે નાનકડી. હવે આમાં છે ને વોટ ઇઝ બ્લોકચેન, મેં છે ને આ રાખેલું છે. બિટકોઇન છે ને, બિટકોઇન એની લેવડ દેવડ છે ને એ બહુ સિક્યોર સિસ્ટમથી થાય છે. સિક્યોર સિસ્ટમથી થાય છે એટલે કેવી રીતે કે મેં છે ને એટલા માટે અહીંયા છે ને એક નોટબુક રાખેલી છે. હવે હું તમને એક સમજાવું. આ મારી નોટબુક છે. આ નોટબુકની અંદર મેં અહીંયા લખેલું છે બધી વસ્તુ કે ભાઈ મારે આ કરવાનું છે, મારું સમય આજે ટાઈમ ટેબલ આ છે તે છે. તમે વાંચી શકશો? આ તો હું તમને બતાવું છું. કાલે રાતના મેં લખ્યું, વાંચી શકશો? નહીં ને, તમને ખબર ન પડી ને કે મેં આમાં શું લખ્યું છે. હવે હું એમ કહું કે આ નોટબુક આખી દુનિયા પાસે હોય. વિચાર કરો કે એક પિક્ચર ચાલુ છે ને આ નોટબુક એ આખી દુનિયા પાસે છે. આખી દુનિયા પાસે આ નોટબુક હોય અને હવે હું આની અંદર આમ હમણાં બેસું અત્યારે હું આમ લખું કે સાર્થક ભાઈ આ કરવાનું છે તારે, તો આખી દુનિયાને ખબર પડશે. આ જ છે ને બ્લોક ચેન ટેકનોલોજી છે. શું તમને કહી દઉં, એને એક્ઝામ્પલ આરે લખેલું છે કે ઇમેજ ધીસ અ ટ્રેડિશનલ નોટબુક વેર પીપલ કેન record the information, but here's the twist, this notebook is open to everybody in the world. If somebody tries to change this, હવે મોટો ફાયદો શું છે આ નોટબુકનો? મેં આની અંદર લખ્યું ને, બરાબર, મારું નામ લખ્યું, એક્ઝામ્પલ તરીકે સાર્થક પુરોહિત, મેં મારું નામ લખ્યું આની અંદર. આ ઇન્ફોર્મેશન છે ને એ કોઈ બીજો છે ને એને છેડખાની નહીં કરી શકે આ ઇન્ફોર્મેશનની અંદર, કારણ કે બધા જોવે છે. હવે આવી જ રીતે નોટબુકની જગ્યાએ તમે કમ્પ્યુટર વિચાર કરો. કોમ્પ્યુટર, આજે મારું લેપટોપ છે જેની અંદર આપણે આ બધું અત્યારે વસ્તુ જોઈ રહ્યા છીએ, એને એક વ્યક્તિ ગણી લ્યો તમે. આવી રીતે કમ્પ્યુટરને તમે વ્યક્તિઓ ગણવા માંડો. આજુબાજુના 50 કોમ્પ્યુટર, 100 કોમ્પ્યુટર, 150 કોમ્પ્યુટર, 200 કોમ્પ્યુટર, 300 કોમ્પ્યુટર, આ બધા ચેનની અંદર હાલશે. અહીંયાથી બિટકોઇન વેચાણો અને અહીંયા બિટકોઇન લેવાણો. એક તો પહેલાં બધા કમ્પ્યુટર જોઈ શકશે અને અહીંયાથી વેચાણો અને અહીંયા આવી ગયો, ડિલિવરી થઈ ગઈ એટલે આ ભાઈ ખાલી થઈ જશે તો આ ચેનમાંથી નીકળી જશે, આ ભાઈ ચેનની અંદર જોડાઈ જશે. હવે આ ભાઈના હાથની અંદર અધિકાર છે કે આગળ વેચવો કે નહીં, કે મારે રાખી મૂકવો. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આ ભાઈ પાસે અધિકાર આવ્યો, માની લો કે મેં બિટકોઇન લીધો, મારી પાસે અધિકાર આવ્યો કે હવે મારે આને આગળ વેચવો છે કે નહીં. અને મારી પહેલાંય કોઈક ચેનની અંદર છે, મારે ચેનને આગળ વધારવાની છે. તો તમે મને એમ કહેશો કે કોઈ હેકર આવ્યો અને એણે મારું કોમ્પ્યુટર હેક કરી લીધું, તો એ કરી જ નહીં શકે.
એ જ તો વાત છે, બ્લોક ચેન ટેકનોલોજીની આ જ તો ખાસિયત છે કે તમારે 100 કોમ્પ્યુટર હોય ને તો એમાંથી 51 કોમ્પ્યુટરને એક હારે હેક કરવા પડે. બ્લોક ચેનની ખાસિયત છે. હું બહુ ડિટેલની અંદર નથી જતો આની અંદર, પણ માની લો કે 100 કોમ્પ્યુટર હોય ને તો એમાંથી તમારે 51 કોમ્પ્યુટરને હેક કરવા પડે, ત્યારે જઈને તમે કોકના બિટકોઈન હારે છેડખાની કરી શકો. આ એવી વસ્તુ થઈ ગઈ કે 100 તમે લોકો છે જે લોકો એકબીજાને ઓળખતા નથી એને તમે ભેગા કરો એક જગ્યા ઉપર, અને તમે એ બે કોઈ ઉપર વિશ્વાસ નથી કરવાનો. આજે આપણે આપણા પરિવાર સિવાય કોઈ બીજા ઉપર વિશ્વાસ નથી કરતા. તો એવી રીતે જેમ કે હવે હું તમને એમ કહી દઉં કે ભાઈ 100 જણા છીએ આપણે, 100 જણા પાસે બિટકોઈન છે, બરાબર, ગમે એકનો ચોરી થશે ને, બરાબર, તો બધાયનો ચોરી થશે. તો કોઈ ઘૂસણખોરી કરવા જ નહીં દે. તમારા પોતાની પાસે મોટી સોનાનું ઓલું છે, બરાબર છે, ચોરસ બોક્સ, તમને માની લો કે સોનાની ઈંટ છે તમારી પાસે, એવી રીતે 100 જણા પાસે સોનાની ઈંટ છે. તમને ખબર છે કે બીજા ચોરી કરવા માટે આવશે, તો હવે તમે લોકો અંદર એક ગ્રુપ બનાવી લેશો ને કે ભાઈ ઓકે, કોઈ ચોરી કરવા માટે આવે ને તો આપણે આને બતાવશું ને તો કાલ સવારે આપણે પોતે બચી શકશું. એટલે એ ગ્રુપ બની જાય, એક ચેન બની જાય. એને કહેવાય બ્લોક ચેન ટેકનોલોજી કહેવાય. હજી આને ડિટેલમાં સમજવું હોય તો ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આ એક ઓલું એનું છે. આ રહ્યું, જો જેમ કે તમને એક એક્ઝામ્પલ આમાં છે ને મેં લખી રાખ્યું છે કે ભાઈ કોઈ એક અલેશ નામની વ્યક્તિ છે, એલાઇસ wants to send 1 bitcoin to Bob. એલાઇસે સેન્ડ કરવું છે એટલે એને સેલ કરવું છે બીને. તો બધા છે ને બીજા બધા કોમ્પ્યુટર છે ને ચેક કરશે કે શું અલાઇસ પાસે એક બિટકોઈન છે. એ બિટકોઈન છે એ કન્ફર્મ બધાય કરશે ને ત્યારે જ એલાઇસ વેચી શકશે. હવે એમાં તમે એમ પૂછો કે ભાઈ ઘણા વ્યક્તિ હશે એવા સવાલ કરશે કે ભાઈ કન્ફર્મ નહીં કરે તો. એવું ન હોય, ઓટોમેટિક કન્ફર્મ થઈ જાય. જો એની પાસે બિટકોઈન હોય ને તો ઓટોમેટિક કન્ફર્મ થઈ જ જાય. એમાં એ લોકો રિજેક્શન ન નાખી શકે કે એલાઇસ વેચી જ નહીં શકે આગળ. એલાઇસ ગમે ત્યારે વેચી શકશે, પણ આ તો બધા કમ્પ્યુટર એને જોશે, એને મોનિટર કરશે. હવે માની લો કે બધા કમ્પ્યુટર એગ્રી થઈ જાય, એ કન્સેસસથી એગ્રી થઈ જશે, બરાબર, તો ટ્રાન્ઝેક્શન એની મેળે આગળ વધશે. ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન આગળ જ નહીં વધે. બીજું તો કે ભાઈ ક્રિપ્ટોગ્રાફિક સિક્યોરિટી. હવે થોડા આઈટી વાળા માણસ છે ને કોઈક વખત આપણે ચેનલ ઉપર આવશે ને તો એની પાસેથી આ બધું સમજશો. વાત ઈ નથી, બરાબર. હવે જો મેં અહીંયા ખાસ તમને શું કીધું હતું કે સિન્સ ધ બ્લોક ચેન ઇઝ સ્ટોર ઓન થાઉઝન્ડ્સ ઓફ કમ્પ્યુટર, હેકર વુડ નીડ ટુ, મેં તો તમને એક્ઝામ્પલ 100 કોમ્પ્યુટરનું આપ્યું. હવે માની લ્યો કે અત્યાર સુધી દુનિયાની અંદર ટોટલ બિટકોઈન 21 મિલિયન છે. હવે 21 મિલિયન 10 મિલિયન હોય અને એ 10 મિલિયન બિટકોઈન છે ને એ ઓછામાં ઓછા 1 મિલિયન કોમ્પ્યુટર્સની અંદર હોય. 1 મિલિયન કોમ્પ્યુટરમાંથી તમારે 500,000 મિલિયન એટલે કે ભાઈ 10 લાખમાંથી 5 લાખ કોમ્પ્યુટર હેક કરવા કાંઈ સહેલી વાત છે? ન થઈ શકે ને. એટલે બિટકોઈન છે ને સેફ છે. ક્રિપ્ટોકરન્સી જે બ્લોક ચેન ટેકનોલોજી હાલે ને એના માટે થઈને સેફ છે, અને એટલા માટે આજે ને જે પેપર કરન્સી હતી ને એનું એક અલ્ટરનેટિવ છે. મને ખબર છે કે આ બધું થોડું હાર્ડ ટુ ડાયજેસ્ટ છે. હવે આટલું તમને યાદ રહ્યું. હવે તમે મને આપણે પાછો હવે આ પ્રશ્ન ઉપર આવીએ કે ભાઈ આઈપીઓ, શું બિટકોઈનનો આઈપીઓ આવેલો હતો? નહીં. બિટકોઈન છે ને એને કઈ રીતે લઈ આવવામાં આવ્યા માર્કેટમાં એને સમજીએ આપણે. તો કે ભાઈ પહેલાં તો છે ને સાતોશી, એ યાર જે નાકામોટો કે એ જે સતોશી નાકામોટો, એ વ્યક્તિ છે ને એને નક્કી કર્યું કે ટોટલ છે ને, અહીંયા જો તમારી સામે હાઇલાઇટ મારી દો, 21 મિલિયન બિટકોઈન છે દુનિયાની અંદર. 21 મિલિયન એટલે તમે 1 મિલિયન એટલે 10 લાખ થાય, એટલે 2 કરોડ 10 લાખ, 2 કરોડ 10 લાખ ટોટલ બિટકોઈન છે. તમને બતાવી દો. અરે ધીરામ્સ નહીં ભાઈ, અરે આની મેળે કેમ આવી રીતે લેજે ઊંધું જોતો. એટલે તમે સમજી લો ને કે 21 મિલિયન છે. હવે થોડું એમાં અંદર ડિટેલમાં નથી જવું, સમજાવવા માટેની વાત છે, સમજવું હોય તો ઠીક છે. 21 મિલિયન બિટકોઈન છે. 21 મિલિયન બિટકોઈન સ્ટાર્ટિંગની અંદર કર્યા, પણ હવે બિટકોઈન આપવાના કઈ રીતે ચાલુ કર્યા ખબર છે? તો how Bitcoin were issued. In the stock market, company raise money through the IPO where they issue the shares to the public, but Bitcoin doesn't work that way. Instead of IPO, Bitcoin introduced through the process called mining.
તમારે બિટકોઇન જોતો હોય ને તો એને છે ને એ પ્રોસેસને કહેવાય માઇનિંગ એટલે કે જે ખાણ ખોદતા હોય ને એવી રીતે તમારે એને ખોદીને બહાર કાઢવો પડે ભાઈ. તો કઈ રીતે માઇનિંગ કામ કરે બરાબર. એક દાખલો આપું તમને, 1 + 1 એટલે 2 થાય. તમને ને મને ખબર છે નાના હતા તો આપણને એના ઉપર માર્ક આપતા કે નહીં ટીચર, કે ભાઈ 1 + 1 એવા તમે 2 + 2 એટલે 4 ને 4 + 4 એટલે 8 ને 8 + 8 એટલે 16 ને એવું બધું તમે પૂરું કરો ને એટલે ટીચર તમને 25માંથી 10 માર્ક આપે ને 25માંથી 20 માર્ક આપે ને 25માંથી 25 માર્ક આપે ને બસ આવી જ રીતે આ એક જાતનું પેપર છે. એની અંદર તમને છે ને કોમ્પ્લેક્સ પઝલ પૂછવામાં આવશે ને કાંઈ નાની સૂની પઝલ ન હોય, બિટકોઇનની પઝલ છે. એટલે આવી રહ્યું જો સ્ટાર્ટિંગમાં કેવું હતું કે 2008-9માં જ્યારે બિટકોઇન આવ્યો ને ત્યારે એની પઝલ બહુ સહેલી હતી, પણ એ ધીરે જાય રહ્યું. બિટકોઇન સ્ટાર્ટેડ પીપલ કુડ માઇન્ડ બિટકોઇન બાય સોલ્વિંગ ધ મેથેમેટિકલ પઝલ્સ યુઝિંગ ધ કોમ્પ્યુટર પાવર. એ તમારા પાસે બહુ સુપર સ્ટ્રોંગ કોમ્પ્યુટર જોઈએ એને સોલ્વ કરવા માટે થઈને. તમે તો સોલ્વ કરી જ ન શકો એઝ અ હ્યુમન તરીકે. કાંઈ બિટકોઇન એમ ન પૂછે કે 1 + 1 એટલે 2 એટલે કે તમને 2 બિટકોઇન, એવું નથી. એના માટે થઈને તમને કોમ્પ્લેક્સ પૂછે. હવે હું તમને એમ કહું કે 26,25,45,540 ગુણ્યા 26,25,05,675 એવો તમને ગણિતનો દાખલો આપું એટલે તમે તો ગોટે લાગી જાવ ને. અને હું તમને એમ કહું કે 3 સેકન્ડની અંદર સોલ્વ કરી દો એટલે પૂરું જ થઈ ગયું. તમે મગજ જ તમારો બંધ થઈ જાય કે આને મારે કેમ આગળ કરવું, એવી વાત નથી આ. આને તમારે એટલે છે ને કોમ્પ્યુટરથી જ થઈ ગયા. કોમ્પ્યુટરમાં અમુક તમને સોફ્ટવેર જોઈએ, આ જોઈએ તે જોઈએ, પણ છે ને ચાલુ ત્યાંથી થયું હતું કે પહેલાં તમે છે ને માની લો 2008-9ની અંદર હું ઊભો છું ને 2008-9ની અંદર મારી પાસે કોમ્પ્યુટર છે, મેં બધું સોલ્યુશન ને બિટકોઇનનો ક્વેશ્ચન સોલ્વ કરી દીધો તો મને 50 બિટકોઇન મળે. 50 બિટકોઇનો ઘડીક માટે ભૂલી જાજો કે $97,000 એની વેલ્યુ છે. ભૂલી જાજો ઘડીક માટે થઈને. એટલે કે ટૂંકમાં 80 લાખ રૂપિયાની વેલ્યુ છે, ભૂલી જાઓ ઘડીક માટે. મને સ્ટાર્ટિંગમાં 50 બિટકોઇન મળે. અને હવે અત્યારના લાઈવ માની લો કે હવે હું અત્યારે હમણાં કોઈ પણ કોમ્પ્લેક્સીનું સોલ્યુશન કરવા માટે બેસું ને તો ધીરે એ લોકો ઘટાડતા ગયા. દર 4 વર્ષે છે ને એ લોકો ઘટાડતા જાય. કારણ કે શું છે કે આમ તો લિમિટ 21 મિલિયનની જ લિમિટ છે, તો એ લિમિટ કેવી છે કે એ તો ઉપર કોઈ દી જવાની નથી, ટોટલ જ 21 મિલિયન છે. તો ધીરે કેવું છે કે ઘટાડતા ગયા. તો પહેલાં 50 મળતા હતા, હવે કેવું છે કે હવે ટોટલ બિટકોઇન છે ને એ તમને 6.25 મળે છે. એટલે કે એક તમે એની પઝલ સોલ્વ કરો ને, એક પઝલ એટલે તમને 6.25 બિટકોઇન છે ને તમને ગિફ્ટ તરીકે આપવામાં આવે. પણ એટલી સહેલી છે કાંઈ બિટકોઇન કંઈ ભાજી મૂળ તો છે નહીં, ખાઈ લેવાની વસ્તુ નથી. હવે આજે શું જોઈએ, માની લો કે આજે મારે ચાલુ કરવું છે બરાબર, તો હવે કઈ રીતે જોઈએ. પહેલાં તો છે ને આમાં એવું કહે છે, મેં થોડું સ્ટડી કર્યું ને તો એના ઉપરથી કરેલું છે કે ભાઈ સ્પેશિયલાઇઝ હાર્ડવેર જોઈએ. શું હાર્ડવેર છે ને મને આ ખબર નથી, આ તો હું બધું સ્ટડી કરતો હતો એટલા માટે. ટુ હેવ અ ચાન્સ ઓફ વિનિંગ માઇનર નીડ ટુ સ્પેશિયલાઇઝ હાર્ડવેર કોલ્ડ ASIC એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ખાલી છે ને આ સ્પેસિફિક એવી સર્કિટ આ લોકોએ બનાવેલી છે કે જે ખાલી બિટકોઇન માટે જોઈએ. બહુ વધારે મોંઘું મળે આ કોમ્પ્યુટર ને આ સર્કિટ, પ્લસ તમને લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી જોઈએ. ઠીક છે, હવે ઇલેક્ટ્રિસિટીને બધું કરતાં પણ લોકો પાસે એટલો પાવર કે એટલા પૈસા, કે ચલો કદાચ પૈસા પણ હોય, મોટા કરોડોપતિ પાસે પૈસા પણ હોય, પણ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. એટલે કેવું છે કે 10-15 જણાની લોકોની ટીમ બને છે, એને કહેવાય માઇનિંગ પુલ. સ્વિમિંગ પુલ કેમ હોય, સ્વિમિંગ પુલમાં તમે નાહવા પડો, આની અંદર તમે પડો એટલે પૈસાથી તમે નાહી રહ્યો. એટલે આ છે ને એ માઇનિંગ પુલ કહેવાય. એ માઇનિંગ પુલ તમારે જોઈન્ટ થવાનું, એની અંદર તમારે કોમ્પ્યુટરને આ બધી વસ્તુની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એ તમારે સ્પેસિફિક વસ્તુનું હોવું જોઈએ, સ્પેસિફિક સોફ્ટવેર હોવા જોઈએ, તમારા પાસે નોલેજેબલ માણસો હોવા જોઈએ. અને આ રહ્યું જો એ કોમ્પ્યુટર 24/7 એટલે કે 24/7 આખો દિવસ સોલ્યુશન ઉપર કામ કરતું રહેશે. હાર્યું જો ટુ ટ્રાય સોલ્વ મેથ પઝલ્સ ફોર કરંટ બ્લોક ઈચ એટેમ્પ ઇઝ બાઇંગ અ લોટરી ટિકિટ. એટલે ઓલા પિક્ચરની અંદર કેવું હોય કે બહુ અઘરી પઝલ, એટલા માટે થઈને એ અઘરી પઝલ. હવે લોકોને કેવી સિસ્ટમ કરી નાખી કે શેરિંગ ધ રિવોર્ડ. એટલે કેવું છે કે ભાગીદારી પેઢીઓ આનામાં ચાલુ થઈ ગઈ. ભાગીદારી પેઢી એટલે કેવી રીતે 100 રૂપિયા હોય
કે 1000 રૂપિયા ખર્ચો થતો હોય તેમાંથી કોઈક 10 રૂપિયા આપે, એ 1% પાર્ટનર કહેવાય. કોઈક 100 રૂપિયામાં 100 રૂપિયા આપે 1000માં, તો 10% પાર્ટનર કહેવાય. તો જ્યારે બિટકોઇન લાગે ને, એટલે કે 6.25 બિટકોઇન તમને લાગે ને, એટલે 6.25 બિટકોઇન ગુણ્યા તમારે કરવાનો કરંટ ભાવ. માની લ્યો કે હવે હું બિટકોઇન જીતી ગયો, બરાબર, જો 80 લાખ ગણી લે, એક બિટકોઇનનો ભાવ 80 લાખ, એટલે 6 8 હિસાબ જ મારી દઈએ આપણે. 6.25 બિટકોઇન હું જીતો, $97,000 લેખે, એટલે $6 લાખ બિટકોઇન મળે મને ઇનામમાં. હવે $6 લાખ પકડી લે, 83 4,98,00,000, એટલે કે 5 કરોડના. એટલે કે આજે હું બિટકોઇન માઇનિંગ ચાલુ કરું અને મને વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ જેટલી વાર લાગે એટલી, એ કર્યા પછી મને 6.25 બિટકોઇન મળે, 5 કરોડ રૂપિયાના બિટકોઇન હું જીતી શકું. હવે માની લો કે 5 કરોડની અંદર મારો ભાગ હોય 10%, તો મને 50 લાખ મળે. મારો ભાગ હોય 1%, તો મને 5 લાખ મળે. પણ મને મળે, પણ મારી પાર્ટનરશિપ ઉપર હોય, એ આપણે અંદર નક્કી કરી લઈએ. ઓકે, હવે તમે હું થયું ઊભા થઈને જવા માંડ્યા છો ને કે હાલો બાપુ કોમ્પ્યુટરના ખર્ચા ને આ બધું કરવા માંડો, પણ એની સામે એનો ખર્ચો તો જુઓ. ફોર એક્ઝામ્પલ સારા એરિયાની અંદર ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો ગણો, તમારે હાર્ડવેરનો ગણો. હાર્ડવેર છે ને $10,000 બતાવે છે. હવે 2000 થી $10,000, પણ આપણે મેક્સિમમ પકડીએ $10,000. તો $10,000 પાછો કેલ્ક્યુલેટર ઓપન કરીએ આપણે. 10,000 ગુણ્યા 83, 8,30,000. 8,30,000 ની તો ખાલી સર્કિટ બતાવે છે, બરાબર. પછી ઘણી વખત એવું બતાવે છે, સ્ટડી એવું કહે છે કે કુલિંગ સિસ્ટમ, તમને એને ઠંડા વાતાવરણની અંદર કોમ્પ્યુટરને રાખવું પડે, ઇલેક્ટ્રિસિટીની કોસ્ટ એટલી બધી આવે. આ બધુંય કરતાં તમારે ચાન્સીસ જીતવા માટેના થઈને આર્યું પૂલ ફીસ. હા, ફીસ ને બધું તો ઠીક છે કે તમારે અત્યારે ઇન ડિટેલમાં જવાની જરૂર નથી. બધું થતા થઈને ટૂંકમાં 15 થી 20 થી લઈને 25 લાખ 25 લાખ રૂપિયાનો ખર્ચો આવે. 25 લાખ રૂપિયાનો ખર્ચો આપ્યા પછી પણ નક્કી નથી કે કેટલા સમયની અંદર મળશે. હવે આમાંથી ઘણી વસ્તુ કોન્સ્ટન્ટ છે, જેમ કે કોમ્પ્યુટર તમારા એમને રહેશે, પણ ઇલેક્ટ્રિસિટી તમારી કોન્સ્ટન્ટ છે. જે જગ્યાએ તમારો સ્ટુડિયો હોય એનું રેન્ટ, આ તે ફલાણું, 10 માણસ રાખ્યા હોય એનો ખર્ચો, આ ટૂંકમાં બધું તમે ખર્ચો ગણો ને તો થોડો વધારે ખર્ચો થઈ જાય. અને એ ડિપેન્ડ કરે છે કે 2 વર્ષમાં મળ્યો બિટકોઇન, 4માં મળ્યો, 6માં મળ્યો, 10 વર્ષની અંદર મળ્યો. 10 વર્ષે તમને બિટકોઇન મળે તો તમે અત્યાર સુધી તમને મળતા હોય, તમારા ભાગે આવતા હોય 5 લાખ અને તમે ખર્ચો કરીને બેઠા હોય 10 લાખ, તો એનો કોઈ લોજિક નથી. એટલા માટે આ માઇનિંગ પ્રોસેસ થોડી અઘરી છે. હવે અત્યાર સુધી કેટલા બિટકોઇન માર્કેટમાં આવી ચૂક્યા છે, એટલે તમે ઊભા થઈને જે જતા હતા ને કે હાલો હવે બિટકોઇન માઇન કરવા જાય, પણ અત્યાર સુધી 19.5 મિલિયન તો માઇન કરી લીધા લોકોએ. એટલે કે જે 21 મિલિયન આડે ચાલુ કર્યા હતા ને બાપુએ 2008ની અંદર, આજે 2025, 4/1/2025, અત્યાર સુધી આવતા ટોટલ 19.5 મિલિયન બિટકોઇન તો દેવાઈ ગયા છે. એટલે 93% બિટકોઇન, 93% બિટકોઇન તો પૂરું થઈ ગયું છે. હવે બની શકે કે આ ટૂંકમાં મેં છે ને નીચે દાખલો થોડોક આપેલો છે કે ભાઈ માની લો કે તમે છે ને બિટકોઇન જીતા અને એની બિટકોઇનની વેલ્યુ ત્યારે છે ને મેં જ્યારે સ્ટડી કરેલું હતું ને તો $71,000 હતી, અત્યારે $97,000 છે. તો $71,000 ઉપર આખો હિસાબ મારેલો છે કે $71,000 ઇન્ટુ 6.25 એટલે કે $4,45,000 તમને મળ્યા. અને $4,45,000 ની સામે ત્યારે ખર્ચો હતો $1,25,000, બરાબર. એટલે તમને ટોટલ મળ્યા $3,20,000. તો આવી રીતે હિસાબ તમે કરી શકો છો. જે લોકોને ફાઇનાન્સમાં ખબર પડતી હોય ખાસ કરીને જુએ. એટલે પ્રાઇમરી માર્કેટની અંદરથી જો તમારે બિટકોઇન જોતા હોય ને તો તમારે આવું કંઈક કરવું પડે કે માઇનિંગ કરવું પડે. બાકી તમારે આમને એમ જોતા હોય રેગ્યુલર ભાવ ઉપર, હવે આ નિફ્ટી 50 અહીંયા આવી ગયું, આ બિટકોઇન અહીંયા સર્ચ કરે,
તો હવે જોઈ લ્યો, $97,800 હતા, એમાંથી $200 તો અત્યારે વધી ગયા, $98,000 જોઈએ તમારે પબ્લિકમાં લેવા હોય તો. તમે એમ વિચાર કરો કે મારે નથી કરવું, મને ખબર છે કે હજી અહીંયાથી ઉપર જવાનું છે, એનો તો આ ક્રેઝ છે. લોકો પાછળ ભાઈગા હુકામે ને, આ તો હું અત્યારે એક દિવસનો ચાર્ટ ખોલીને બેઠો છું. થેન્ક યુ. પિસ્તાલીસ મિનિટ નહીં, 12 મહિનાનો ચાર્ટ ખોલી. હાલો થોડીક આપણે આવું બેઠા જઈએ તો કરીએ સ્ટડી. જોઈ લો, વાત ક્યારની છે, બિટકોઈન ક્યાં સુધી કોઈ લેતું જ નહોતું, એમ સમજો ને તમે. 2016 ની અંદર $47, રિયલી? $647, સોરી, અપોલોજીસ. તોય $647, $647 કદાચ આપણે માઇનિંગ પ્રોસેસની અંદર ન પડ્યા હોત ને અને માર્કેટમાંથી લઈ લીધા હોત ને તો $647. હવે કેલ્ક્યુલેટર છે ને બહાર જ રાખવું પડશે. હવે મારે છે ને દેશી કેલ્ક્યુલેટર લઈ લેવું પડશે. $647 ઇન્ટુ ત્યારે શું ભાવ હોય છે? 70, 45,000. શાબાશ, 45,000 રૂપિયા, 45,000 રૂપિયાનો મળતો હતો અને એ ભાવ પહોંચી ગયો છે 80 લાખ રૂપિયા. 45,000 થી 80 લાખ રૂપિયા. માય ગોડ. જો ને 2016 પછી 17 સારો એવો આવેલો, 17-18 ની અંદર પાછો ડાઉનફોલ આવ્યો એટલે પબ્લિક બી ગઈ. આ ટાઈમના ન્યૂઝ જોવા પડશે, કારણ કે ત્યારે થોડું સ્ટાર્ટિંગ હતું માર્કેટનું, એટલે એટલું બધું આપણે કોઈ દી સ્ટડી નથી કરેલું. પણ આ ખબર છે 2022 ની અંદર જ્યારે ક્રિપ્ટોની અંદર ઓહાપો થઈ ગયો, બંધ થઈ ગયું બધું, આ થઈ ગયું તે થઈ ગયું. હવે 16,000 થી વિચાર કરો, 2023 ની અંદર $16,000 જ હતા. $16,000 થી $97,000. તો ઘણા લોકો એટલા માટે તો પકડીને બેઠા છે ને બિટકોઈન. કોન્સ્ટન્ટ અપ જાય છે. એક વસ્તુ છે, થોડું ટેકનિકલ એનાલિસિસ જેને ખબર પડતી હોય ને કે હું જો અહીંયા વોલ્યુમની અંદર સીધી લાઈન મારી દઉં ને તો ક્લિયર કટ છે ને વોલ્યુમની અંદર ડાઉનફોલ છે. હવે જે ટેકનિકલ વસ્તુ સમજતા હોય ને, ખાસ એના માટે કે કોઈ પણ વસ્તુની જો ડિમાન્ડ ઘટતી હોય અને એની પ્રાઇસ જે અપવર્ડ જતી હોય ને, આવું કોઈ દિવસ છે ને બને નહીં, પોસિબલ જ નથી. ધીસ ઇઝ વેરી રોંગ ઇન ટેકનિકલ લેંગ્વેજ. કારણ કે જે વસ્તુનો ભાવ ઘટે છે, સોરી, જે વસ્તુની ડિમાન્ડ ઘટે છે એનો ભાવ કોઈ દિવસ વધવો ન જોઈએ. આવું ઇકોનોમિક્સનો નોર્મલ પ્રિન્સિપલ કહે છે. ઠીક છે, હવે અત્યારે તો આપણે ઇનિશિયલ સારું, તો મજા આવી. ઘણું ખરું આપણે બિટકોઈનની અંદર એનાલિસિસ કર્યું. ઘણી વસ્તુઓ છે આવી તો જેની અંદર રેગ્યુલર સ્ટડી કરતા હોઈએ છીએ. આ મારી પ્રાઇમરી સ્ટડી હતી એટલે મેં કીધું લાવ આજે થોડું શેર કરું. આવી તો ઘણી બધી સ્ટડી કરેલી છે, ડોજી કોઈન ને આ ને તે ને ફલાણું ને બાઇનાન્સ ને. કારણ કે ખાસ કરીને દુબઈની અંદર અત્યારે એવું છે કે ક્રિપ્ટોની અંદર પેમેન્ટ પણ લેવા માંડ્યા છે લોકો. એટલે એનો મતલબ કે ક્રિપ્ટોનું ભવિષ્ય આપણા માટે થઈ અને કંઈક વિચારવું જોઈએ. $97,000 તો ન વિચારવું જોઈએ. તો હવે બીજી કઈ રીતે કામ કરે છે, મેઇન 2-3 પ્રશ્ન મને હજી છે કે સાતોશી નાકામોટો ભાઈ કાલ સવારે એમ કહી દે કે 21 મિલિયનની જગ્યાએ હું 45 મિલિયન નાખી દઉં, તો આઈટીના પ્રશ્ન હજી થોડા ઘણા ડીપ લેવલ સુધી સમજાતા નથી. સ્વીકારવું તો જરૂરી છે ને ભાઈ. હવે હું આજે કાંઈ તમને ત્યાં સુધી એટલી ઇન્ફોર્મેશન આપતો હોય તો હું કંઈક ને કંઈક સ્ટડી કરતો હોય ને, મને પ્રશ્નો થાય. તમારા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી નાખી દો, કોમેન્ટની અંદર મૂકી દો. પણ મળીશું આપણે આવતા વિડીયોની અંદર. આવી રીતે સ્ટડી કરતા રહીશું. સબસ્ક્રાઈબ ટુ કન્ક્લુઝન મેટર્સ. થેન્ક યુ. જય ગિરનારી, જય ભારત, ઓમ નમો નારાયણ.